મિડલ ઇસ્ટના દેશોમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે રાજકોટમાં ગૃહિણીઓના રસોડા સુધી પહોંચી ગઈ છે। શહેરમાં ગેસ સિલિન્ડર મેળવવામાં ભારે મુશ્કેલી ઊભી થઈ રહી છે અને સવારથી જ ગેસ એજન્સીઓ પર સિલિન્ડર માટે લોકોની લાઈનો લાગી છે। પહેલા જે ગેસ સિલિન્ડર 15 દિવસમાં મળી જતો હતો, હવે તે 25 થી 30 દિવસ બાદ મળી રહ્યો હોવાના કારણે મોટા પરિવારોને રસોઈ કરવામાં મુશ્કેલી પડી રહી છે। અનેક ગ્રાહકો ગેસ બુકિંગ અને સર્વરની ધીમી કામગીરીને લઈને એજન્સીઓ પર રજૂઆત કરવા પહોંચ્યા હતા, જેના કારણે કેટલાક સ્થળોએ તણાવના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે। ગેસ એજન્સી તરફથી કહેવામાં આવી રહ્યું છે કે સપ્લાયમાં ઘટાડા અને ટેકનિકલ સમસ્યાઓના કારણે વિલંબ થઈ રહ્યો છે, જ્યારે લોકો સરકાર પાસે તાત્કાલિક ઉકેલની માંગ કરી રહ્યા છે। લખાયું એટલે 25 દિવસ પૂરા થઈ ગયા છે, તો અહીંયા અમે પૂછવા આવ્યા તો અમને એમ કહે છે કે સર્વે ડાઉન છે, તો અમારે 20 દિવસે એક બાટલો પૂરો થઈ જાય છે, તો અમારે રાંધવાનું શું? પહેલા 25 દિવસે બાટલો આવી જતો, હવે બહુ લેટ કરે છે, 30-35 દિવસ થઈ જાય છે, તો અમારે શું કરવું? હવે બાટલાની અમારે ખાસ જરૂરિયાત હોય। ફેમિલીમાં અમે 10 જણા છીએ, તો અમારે જરૂરિયાત તો હોય જ ને। હવે સિંગલ બાટલા ધારકો માટે 25 દિવસ અને 2 બાટલા ધારકો માટે 30 દિવસનો ગાળો કરી દેવામાં આવ્યો છે સરકાર દ્વારા। બુકિંગ થઈ જાય છે, પણ એને ડિલિવરીમાં અમારી પાસે કન્ફર્મેશન જેને કહેવાય કે અમારી પાસે બિલ જે છે એ 25 દિવસે અને 30 દિવસે જ નીકળે છે, એટલે માણસોને એમ લાગે છે કે ભાઈ અમારું બુકિંગ થઈ ગયું, અમને બાટલો મળ્યો નથી। ઘર્ષણમાં મોટાભાગના પ્રશ્ન એક જ હોય છે કે અમારું બુકિંગ થતું નથી। બુકિંગ નથી થતું એના કારણે સર્વરના પ્રશ્ન છે, બુકિંગના કારણે હેરાન થતા હોય છે। મેન્યુઅલી બુકિંગ કંપનીએ બંધ કરી દીધું છે। જો કંપની મેન્યુઅલી બુકિંગની બી જો સગવડતા કરી દે તો ઓછામાં ઓછું આટલી ભીડ તો ઓછી થાય। મિડલ ઇસ્ટના દેશોમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે ઘરના રસોડા સુધી પહોંચી રહી છે। મહિલાઓ અને જે લોકો હોય છે તેમના ગેસના જે રાંધણ ગેસના જે બાટલા હોય છે તેમના બુકિંગ માટેનો જે સમય હોય છે તે ક્યાંક વધારી દેવામાં આવ્યો છે। જે પહેલા 15 દિવસમાં જે બુકિંગ થતું હતું તે હવે જે છે 25 દિવસ અને 30 દિવસમાં થતું હોય છે। ખાસ કરીને અનેક મોટા પરિવારો એવા છે કે જેમનો ગેસનો બાટલો 15 દિવસમાં જ પૂર્ણ થઈ જતો હોય છે, તે લોકો પણ મુશ્કેલીમાં મુકાતા હોય છે। આ ઉપરાંત બુકિંગમાં પણ અનેક પ્રકારની સમસ્યાઓ આવી રહી છે। હાલમાં પણ જે રીતના સર્વર પણ ડાઉન છે, લોકો પણ ક્યાંક હેરાન થતા હોય છે, પરંતુ સર્વરના પણ સમસ્યાઓ આવતી હોય છે, એમના કારણે લોકો છે તે પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। અત્યારે જે રીતના અલગ અલગ જગ્યાએ કેટલીક જગ્યાએ ઘર્ષણના પણ દ્રશ્યો સામે આવતા હોય છે, કેમ કે લોકો છે તે ક્યાંક તેમને જે છે બાટલાનો સમય જે છે વધારી દેવામાં આવ્યો છે, તેમના કારણે બાટલાની ઘટ અનુભવી રહ્યા છે અને અનેક હાલાકીનો સામનો પણ અત્યારે લોકો કરી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો આ તરફ ભાવનગરના મહુવામાં ગેસ સિલિન્ડરને લઈને લોકો ગેસ એજન્સીના ધક્કા ખાવા મજબૂર બન્યા છે। ઇન્ડિયન ગેસ એજન્સીએ સર્વર ડાઉન હોવાનું કારણ આપ્યું। મહુવાના આજુબાજુમાંથી ગામડેથી આવતા લોકો ગરમીમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકોનું કહેવું છે કે ગેસ સિલિન્ડરનો સ્ટોક હોવા છતાંય બિલ બનતા નથી। છેલ્લા 24 કલાકથી કમ્પ્યુટર સર્વર ડાઉન હોવાથી સ્થાનિક અધિકારીઓ પણ મજબૂર બન્યા છે। નવા સિલિન્ડરનું ઓનલાઈન તેમજ ઓફલાઈન બુકિંગ હાલ બંધ કરાયું। આસપાસના ગામડાના લોકો ગરમીમાં ધરમના ધક્કા ખાઈ રહ્યા છે। સિસ્ટમ ઉપરથી લોક છે, 24 કલાક થઈ ગયા છે, પણ હજી સુધી શરૂ થઈ નથી। અમે લોકો ટ્રાય કરી રહ્યા છીએ, બુકિંગ થતા નથી, બુકિંગ ઉતરતા નથી, બુકિંગની સિસ્ટમ એ ઉપરથી લોક છે। હવે ક્યારે શરૂ થશે એ અમને ખ્યાલ નથી। સવારનો 7 વાગ્યાનો અહીંયા આવ્યો, લેનમાં ઉભો રહ્યો, પણ સોપડી મૂકી છે। હવે ગામડેલી અમે બાટલા ના કાંઈ છે નહીં અત્યારે, બરોબર। હવે એ અમે આવ્યા, પણ હવે અહીંયા વારો નથી આવતો ભાઈ। હવે એ કે ભાઈ ઓલું નેટ હાલતું નથી, બરોબર, સિસ્ટમ હાલતી નથી, સોપડી જો લેનમાં મૂકી છે। આંતરરાષ્ટ્રીય યુદ્ધની સ્થિતિની અસર હવે ઉદ્યોગોથી લઈને સીધી સામાન્ય માણસના રસોડા સુધી પહોંચી ગઈ છે। વડોદરામાં અચાનક રાંધણ ગેસની અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની ભારે અછત સર્જાતા લોકો સિલિન્ડર માટે કતારોમાં ઉભા છે અને મુશ્કેલીમાં મુકાયા છે। સ્થાનિકોનો આરોપ છે કે એજન્સીઓના ફોન પર બુકિંગ લેવાતા નથી, જેના કારણે ફરજિયાતપણે તેમણે ખાલી સિલિન્ડર લઈને એજન્સીના ધક્કા ખાવા પડી રહ્યા છે। ભીષણ ગરમીમાં લાઇનમાં ઉભા રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે।
તો રાંધણ ગેસ અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની અછત સર્જાતા લોકો કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. આ દ્રશ્યો છે વડોદરાના, જે આપ જોઈ શકો છો કે અહીં જે યુદ્ધ ચાલી રહ્યું છે આંતરરાષ્ટ્રીય સ્તરે, તેની સીધી અસર લોકોના રસોડા સુધી પહોંચી ગઈ છે, કારણ કે લોકોને સિલિન્ડર નથી મળી રહ્યા અને તેથી જ લોકો ગેસ એજન્સીઓ પર પહોંચી રહ્યા છે અને ત્યાં લાંબી કતારો લગાવી રહ્યા છે. 3-4 दिन से वडोदरा में, दूसरे सिटीज में तो मैंने न्यूज़ में देखा है, सुना है कि अभी रेस्टोरेंट बंद हो रहे हैं. वडोदरा में 3-4 दिन से गैस सिलेंडर नहीं मिल रहे. तो 80% टोटल रेस्टोरेंट इस पे डिपेंडेंट है. ये अगर नहीं मिलते तो उनको कंपलसरी बंद करना पड़ेगा. लाइन लगी थी गैस ના બોટલ માટે. લોકો કહી રહ્યા છે ઓનલાઈન બુકિંગ કરી દીધી. તો ઓનલાઈન થાય છે જ? થાય છે. હા, થાય છે. આટલી બધી લાંબી લાઈન છે, કઈ રીતે હેન્ડલ કરી છે? હે, લાંબી લાઈન તો કસ્ટમરને પૂછે ને, લાંબી લાઈન કેમ કરે છે? ઘરે ઘરમાં લેવા જ નહીં આવવાનું, ઘરે આવશે બોટલ. 7 દિવસ થઈ ગયા, નથી આવું કર્યા. 7 દિવસની બુકિંગ કરાવી. હા, તો વેઇટિંગ હોય ને એ લાઈન તો બહુ છે, મુશ્કેલ થાય. અમે ડાયરેક્ટ એને કીધું કે પૈસા ભરીને તમે બોટલ લઈ શકશો કે ટ્રાન્સફર કરાવો તો અંદર ગયા તો હવે એવું ના પાડે કે તમને આજે બોટલ નહીં મળે. સમાચારોમાં સમય થયો છે બ્રેકનો. રોકાઈશું એક બ્રેક માટે. અમદાવાદમાં ગરમીનો પારો ચડતા તનમન ચોકડી અને માધવ સ્કૂલ પાસે રસ્તા પરનો ડામર પીગળ્યો. 1 મહિના પહેલા જ બનાવેલા રોડની હાલત કથળી. રોડ પર ચોંટી ગયા રાહદારીઓના બૂટ ચંપલ. ખોખરા વસ્ત્રાલમાં ડામર પીગળતા કામગીરી સામે સવાલ. ગરમીના કારણે ભરૂચ અંકલેશ્વરના આઇકોનિક રોડની માઠી દશા. વ્યસ્ત રહેતા માર્ગ પર ડામર પીગળતા વાહન ચાલકોની વધી સમસ્યા. રસ્તો પીગળતા રાહદારીઓના ચંપલ ચોંટી જતા હોવાના દ્રશ્યો પણ આવ્યા સામે. ડાંગ જિલ્લામાં અસહ્ય ગરમીનો પ્રકોપ. ગિરિમથક સાપુતારામાં 38 ડિગ્રીએ તાપમાન પહોંચતા રસ્તાઓ સુમસામ. ગરમીના કારણે જિલ્લામાં લોકડાઉન જેવો માહોલ સર્જાયો. લોકો ઘરમાં જ રહેવા મજબૂર બન્યા. આગામી 13 માર્ચ સુધી સુરેન્દ્રનગરવાસીઓએ સહન કરવી પડશે ભીષણ ગરમી. ઉનાળાની શરૂઆતમાં જ ગરમીએ રૌદ્ર સ્વરૂપ બતાવતા જનજીવન પર અસર. શહેરના મુખ્ય રસ્તાઓ સુમસામ જોવા મળ્યા. આજે પણ નવ શહેરમાં ગરમી 40 ડિગ્રીને પાર. રાજકોટમાં સૌથી વધુ 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું. વડોદરામાં 41.6, અમદાવાદમાં 41.4 ડિગ્રી, સુરતમાં 41 ડિગ્રીએ પહોંચી ગયું તાપમાન. માર્ચ મહિનામાં ગરમીએ 100 વર્ષનો તોડ્યો રેકોર્ડ. સંઘ પ્રદેશ દીવમાં નોંધાયું 41 ડિગ્રી તાપમાન. કાળઝાળ ગરમીથી મચ્યો હાહાકાર. આગામી દિવસોમાં ગરમી પડસેવો છોડાવશે તેવી હવામાન વિભાગની આગાહી. રાતના સમયે પણ થશે ભારે અકળામણ. ભર ઉનાળે ગુજરાતમાં માવઠાના એંધાણ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કમોસમી વરસાદ લેવાની આગાહી કરી. 18 થી 22 માર્ચે ગુજરાતમાં માવઠાની સંભાવના. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસી શકે છે કમોસમી વરસાદ. ગરમી વધતા એમ્સે તૈયાર કર્યો હિટ એક્શન પ્લાન. અર્બન હેલ્થ સેન્ટર, બસ સ્ટેન્ડ, શેલ્ટર હોમ્સ સહિતના સ્થળ પર કરાશે પાણી, ઓઆરએસની વ્યવસ્થા. સવારે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ગાર્ડન ખુલ્લા રહેશે. કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમિકો માટે કરાશે સુવિધા. દર 2 કલાકે 15 મિનિટનો અપાશે બ્રેક. હીટવેવની સ્થિતિમાં બપોરે 1 થી 4 દરમિયાન કામ ન કરાવવા બિલ્ડર્સને કરાઈ જાણ. 70 ટ્રાફિક સિગ્નલ બપોરે બંધ રાખવા સૂચના. સુરતમાં ગરમી વધતા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરાયું. જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ અને પોલીસે કામગીરી કરી. ગરમીમાં પક્ષીઓ માટે ઘરની બહાર કુંડામાં પાણી રાખવા નાગરિકોની અપીલ.